હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ જીકે એચકે યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આ વિડીયોમાં ભારતના બંધારણના કેટલાક ટોપિકોની પ્રશ્નોત્તરી જોવાના છીએ. તો અંત સુધીમાં આ વિડીયોમાં બની રહેશો. ટોપિક છે ભારતના બંધારણનો ઇતિહાસ. કયા કાયદાથી ભારતમાં સૌ પ્રથમવાર કંપનીના શાસન માટે લેખિત બંધારણની શરૂઆત થઈ? રેગ્યુલેટિંગ એક્ટ 1773. ભારતમાં કંપનીના શાસન પર સંસદીય નિયંત્રણ માટે કયા કાયદાથી કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની રચના કરવામાં આવી? રેગ્યુલેટિંગ એક્ટ 1773. કયા કાયદાથી કંપનીના કર્મચારીઓને ભેટ સોગાદ સ્વીકારવાની મનાઈ કરવામાં આવી? રેગ્યુલેટિંગ એક્ટ 1773. ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ હતું? વોરન હેસ્ટિંગ્સ. ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? કલકત્તામાં 1774માં. ભારતના સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? સર એલિજા ઇમ્પે. પીટનો ધારો પિટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો? વર્ષ 1784માં. કયા કાયદા મુજબ કંપની પર રાજકીય નિયંત્રણ માટે 6 સભ્યોની બનેલ બોર્ડ ઓફ કંટ્રોલ નીમવામાં આવી? પિટ્સ એક્ટ 1784. કયા એક્ટથી ભારતમાં કંપની અધિકૃત પ્રદેશો માટે સૌ પ્રથમવાર બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એવું નામ આપવામાં આવ્યું? પિટ્સ એક્ટ 1784. કયા અધિનિયમથી ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ તથા પોતાની પરિષદનો નિર્ણય કરવાની સત્તા આપવામાં આવી? એમેન્ડમેન્ટ એક્ટ 1786. કયા કાયદાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો? ચાર્ટર એક્ટ 1813. કયા કાયદાથી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટેની સુવિધાઓ આપવામાં આવી? ચાર્ટર એક્ટ 1813. કયા કાયદાથી લોર્ડ વિલિયમ બેન્ટિંગ ભારતના પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યા? ચાર્ટર એક્ટ 1833. કયા એક્ટ દ્વારા ભારતીય કાયદાઓને વ્યવસ્થિત માળખામાં ઢાળવા માટે કાયદા પંચ લો કમિશનની સ્થાપના કરી? ચાર્ટર એક્ટ 1833. ભારતના સૌપ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા? લોર્ડ મેકોલે. કયા કાયદાથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ? ચાર્ટર એક્ટ 1833. કયા કાયદાથી ભારતની શાહી વિધાન પરિષદનો પાયો નાખવામાં આવ્યો કે જે ભારતની સૌ પ્રથમ નાની સંસદ કહેવાય? ચાર્ટર એક્ટ 1853. સિવિલ સેવકોની ભરતી માટે ઈસવીસન 1854માં કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી? મેકોલે સમિતિ. કયા કાયદાથી કંપનીના શાસનની સમાપ્તિ અને તાજની શરૂઆત થઈ? ભારત સરકાર અધિનિયમ 1858. ભારતના સૌપ્રથમ વાઇસરોય કોણ બન્યા? લોર્ડ કેનિંગ.
કયા કાયદાથી સેક્રેટરી ઓફ ઇન્ડિયા ભારત સચિવ અને વાઇસરોય તથા 15 સભ્યોની બનેલી ભારતીય પરિષદનું સર્જન કરવામાં આવ્યું? ભારત સરકાર અધિનિયમ 1858. કયા કાયદાથી તમામ અધિકારીઓ બ્રિટિશ મંત્રીમંડળના સભ્યો ભારત મંત્રીને સોંપવામાં આવ્યા? ભારત સરકાર અધિનિયમ 1858. કયા કાયદાથી પોર્ટફોલિયો પદ્ધતિ અમલમાં આવી? ભારત પરિષદ અધિનિયમ 1861. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી? 28 ડિસેમ્બર 1885. કોને રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા કહેવામાં આવે છે? એલેટ ઓક્ટી વિલિયમ હ્યુમ. A.O. હ્યુમ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી. પ્રથમ અધિવેશન ડિસેમ્બરમાં મુંબઈમાં. કયો કાયદો ભારતીય શાસનને ઉત્તમ બનાવવા માટેના કાયદા તરીકે પ્રસિદ્ધ છે? ભારત શાસન અધિનિયમ 1858. કયા કાયદાથી કલકત્તા દેશની રાજધાની બની? ભારત શાસન અધિનિયમ 1858. કયા કાયદાથી દેશમાં સૌપ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ? ભારતીય પરિષદ અધિનિયમ 1892. કયા કાયદાથી વિધાન પરિષદને બજેટ પર ચર્ચા કરવાની અને પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી? ભારતીય પરિષદ અધિનિયમ 1892. કયા કાયદાથી ભારતમાં સૌપ્રથમ મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની શરૂઆત થઈ? ભારતીય પરિષદ અધિનિયમ 1909. ભારતીય પરિષદ અધિનિયમ 1909 ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? મોર્લે મિન્ટો એક્ટ 1909. મોર્લે મિન્ટો એક્ટ 1909 મોર્લે અને મિન્ટો કોણ હતા? લોર્ડ મોર્લે ભારત સચિવ અને લોર્ડ મિન્ટો વાઇસરોય. કયા કાયદાથી વાઇસરોયની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની જોગવાઈ શરૂ થઈ? મોર્લે મિન્ટો એક્ટ 1909. કયા અધિનિયમથી દેશમાં સૌપ્રથમવાર કેન્દ્રમાં દ્વિગૃહી શાસન વ્યવસ્થાની શરૂઆત થઈ? ભારત શાસન અધિનિયમ 1919. ગવર્નર જનરલની કારોબારીમાં નિમણૂક પામેલા સૌપ્રથમ ભારતીય સભ્ય કોણ હતા? સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. કયા અધિનિયમથી ભારતના પ્રાંતોમાં દ્વૈધ શાસન પ્રણાલીની શરૂઆત થઈ? ભારત શાસન અધિનિયમ 1919. ભારત શાસન અધિનિયમ 1919 ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા 1919માં મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ કોણ છે? મોન્ટેગ્યુ ભારત સચિવ, ચેમ્સફોર્ડ વાઇસરોય. કયા અધિનિયમથી મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો છે? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ 1919. કયા અધિનિયમથી મુસ્લિમો ઉપરાંત શીખો, ભારતીય ઈસાઈઓ, યુરોપિયન માટે અલગ મતદાર મંડળ અસ્તિત્વમાં આવ્યું? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ 1919. સાયમન કમિશનની રચના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1927માં. બ્રિટનના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ દ્વારા કમ્યુનિયન એવોર્ડની જાહેરાત ક્યારે કરવામાં આવી?
ઈસવીસન 1932માં ભારતીય બંધારણ વિધાનસભાની માંગ ખાલી જગ્યા કરવામાં આવી. 1934માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારતમાં સૌપ્રથમ કયા અધિનિયમ દ્વારા સંઘીય શાસન પ્રણાલીનો આરંભ થયો? ભારત સરકાર અધિનિયમ 1935. કયા અધિનિયમથી પુરુષ મહિલા સમાન મતાધિકાર આપવામાં આવ્યો? ભારત સરકાર અધિનિયમ 1935. સૌપ્રથમ કયા અધિનિયમમાં એક અખિલ ભારતીય સંઘની સ્થાપનાની જોગવાઈ હતી? ભારત શાસન અધિનિયમ 1935. ભારતમાં બંધારણ લાગુ થતા પહેલા અને સ્વતંત્રતા પછી શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવ્યું? ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત. કેન્દ્રમાં દ્વૈધ શાસન પ્રણાલી કયા અધિનિયમ અંતર્ગત અમલી બની? ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1 એપ્રિલ 1935. કયા અધિનિયમથી પ્રાંતોમાં દ્વૈધ શાસન પ્રણાલીનો અંત આવી પ્રાંતોને સ્વાયત્તતા આપવામાં આવી? ભારત શાસન અધિનિયમ 1935. ભારતમાં સૌપ્રથમ સંઘીય શાસન પ્રણાલીનો પ્રારંભ કયા એક્ટ મુજબ કરવામાં આવ્યો? ભારત શાસન અધિનિયમ 1935. કયા અધિનિયમથી વહીવટના તમામ વિષયોને કેન્દ્રીય યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ 3 સૂચિઓમાં વહેંચવામાં આવ્યા? ભારત શાસન અધિનિયમ 1935. ભારતમાં સૌપ્રથમ સંઘીય ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1937માં. રાજગોપાલાચાર્ય ફોર્મ્યુલા કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવી? ચક્રવર્તી રાજગોપાલાચાર્ય દ્વારા ઈસવીસન 1944માં. વેવેલ યોજના કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવી? વાઇસરોય લોર્ડ વેવિલ અથવા વિવેલ દ્વારા ઈસવીસન 1945માં. જવાહરલાલ નહેરુના વડાપ્રધાન પદ હેઠળ કામચલાઉ સરકારની રચના ક્યારે કરવામાં આવી? 2 સપ્ટેમ્બર 1946. કામચલાઉ સરકારની પરિષદના અધ્યક્ષ કોણ હતા? વાઇસરોય માઉન્ટબેટન. કામચલાઉ સરકારનું સ્વરૂપ 1946. જવાહરલાલ નહેરુ કામચલાઉ પરિષદના ઉપસભાપતિ, ઉપાધ્યક્ષ, વડાપ્રધાન, વિદેશ મંત્રી. રાષ્ટ્રમંડળ, રાષ્ટ્રકુટુંબ, કોમનવેલ્થ નેશન્સ સંબંધ. વલ્લભભાઈ પટેલ ગૃહ, સૂચના, પ્રસારણ. બળદેવસિંહ રક્ષા. યાકત અલી ખાન નાણામંત્રી. શ્રી રાજગોપાલાચાર્ય શિક્ષણ. રાજેન્દ્ર પ્રસાદ ખાદ્ય અને કૃષિ. ડોક્ટર હોમી ભાભા નિર્માણ, ખાણ ઉર્જા. આસફ અલી રેલવે. જગજીવન રામ શ્રમ. જ્હોન મથાઈ ઉદ્યોગ અને વિસ્તરણ. આઈ ચુંદ્રીગલ વાણિજ્ય. અબ્દુલ ખાં નિસ્તાર સંચાર. ગંજફર અલી ખાન સ્વાસ્થ્ય. જોગેન્દ્રનાથ મંડલ કાયદા મંત્રાલય. ભારતનું વિભાજન અને સ્વતંત્રતા કઈ યોજના અંતર્ગત પ્રાપ્ત થઈ?
માઉન્ટબેટન યોજના 3 જૂન યોજના 1947 કયા અધિનિયમ અંતર્ગત ભારત અને પાકિસ્તાન એ બે સ્વતંત્ર ડોમિનિયન બન્યા? ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947. જવાહરલાલ નહેરુને ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે કોણે શપથ લેવડાવી? લોર્ડ માઉન્ટબેટન. વિભાજન અને સ્વતંત્રતા પછીની ભારતીય સૌપ્રથમ કેબિનેટ 1947. જવાહરલાલ નહેરુ. આંતરરાષ્ટ્રીય અને કોમનવેલ્થ સંબંધ. સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી, માહિતી અને પ્રસારણ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અનાજ અને ખેત. મૌલાના અબ્દુલ કલામ આઝાદ શિક્ષણ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કાયદો. ડોક્ટર જ્હોન મથાઈ રેલવે પરિવહન. સરદાર બળદેવસિંહ સંરક્ષણ. રાજકુમારી અમૃતા કૌર સ્વાસ્થ્ય. જગજીવન રામ શ્રમ. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઉદ્યોગ પુરવઠા. કેશણ મુકમ શેટ્ટી નાણાં. રફી અહમદ કિડવાઈ અથવા કેડવાઈ સંચાર. CH ભાભા વેપાર. NV ગાડગીલ ખાણ ઉર્જા અને ખનિજ. ડોમિનિયન ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ માઉન્ટબેટન. 15 ઓગસ્ટ 1947 થી 21 જૂન 1948 સુધી. સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ગવર્નર જનરલ કોણ હતા? સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ગવર્નર જનરલ કોણ હતા? શ્રી રાજગોપાલાચાર્ય. 21 જૂન 1948 થી 26 જાન્યુઆરી 1950 સુધી. ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 મુજબ કયા પ્રદેશો પાકિસ્તાનનો ભોગ બન્યા? પૂર્વે બંગાળ, પશ્ચિમે પંજાબ, સિંધ અને આસામનો સિલહણ અથવા સિલહેણ જિલ્લો. પાકિસ્તાન ક્યારે સ્વતંત્ર થયેલું ગણાયું? 14 ઓગસ્ટ 1947 ની મધ્યરાત્રિથી. ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? ક્લેમેન્ટ એટલી. લેબર પાર્ટી. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.